નામ બોલી ગયા. આજરોજ ગુરુકૃપા સોસાયટીમાં સવારમાં અમને ફરિયાદ મળી કે આંખલો હડકવા થયો છે અને 2-3 માણસોને નુકસાન કર્યું છે અને નુકસાન ખૂબ મોટા પાયે કરેલું હતું. એ લોકોને દવાખાનામાં લઈ જવા પડ્યા, એડમિટ કરવા પડ્યા અને તાત્કાલિક અમને જાણ થતા અમારા કોર્પોરેટર જીમિતભાઈ, શહેર પ્રમુખ અંકુરભાઈ, મંત્રી આપણા ઈશ્વરભાઈને બધાને જાણ થઈ એટલે અમે લોકો તાત્કાલિક ફાયર ટીમને બોલાવી. હર હંમેશની જેમ ફાયર ટીમ અમારી સતત મદદમાં રહે છે અને આજે આંખલો હડકાવાનો બનાવ આ પહેલો બનાવ નથી. આના પહેલા પણ ઘણા બધા બનાવો બન્યા છે. તો અમે લોકો હવે અગાઉ આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પશુ ચિકિત્સકોને જાણ કરી અને એને રસી મુકાવવાનું પ્લાન કરીશું અને આગળ આવા બનાવ ન બને એનું અમે ચોક્કસપણે કામ કરીશું. અને આ તબક્કે ફાયર ટીમનો ખાસ કરીને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ, કારણ કે એ લોકો સિવાય આ રેસ્ક્યુ શક્ય બને એમ નહોતું. ખૂબ મોટું રિસ્ક હતું અને એ રિસ્ક લઈને એ લોકો જો આજે કામ કર્યું છે તો એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. રાહુલ પરમાર. આજ રોજ સવારના 9:30 કલાકે છોટાઉદેપુર ફાયર કંટ્રોલ રૂમમાં ગુરુકૃપા સોસાયટીમાં એક આંખલો હડકાયો થયો છે. 2-3 માણસોને ઇન્જર કર્યા છે. એ વર્દી કંટ્રોલ રૂમમાં પ્રાપ્ત થતા છોટાઉદેપુર ફાયર ટીમ, નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક કોર્પોરેટર રાહુલભાઈ તેમજ પાજી દ્વારા સંયુક્ત કામગીરી કરી અને આંખલાને પકડી લેવામાં આવેલ છે. મનોજભાઈ દિંડોર.